આગળ વાત કરીએ આપણે ભાવનગરની તો ભાવનગર જિલ્લામાં મિની વાવાઝોડું અને વરસાદ પડવાના કારણે ઈંટોના જે વ્યવસાયને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. જણાવી દઈએ કે ઈંટો પડવાની જે સિઝન શરૂ થયા બાદ ભાવનગરના સિદ્ધસર, વર્તેજ, સામપરા, નેસડા, વાડુકડ, નવા ગામ સહિતના સ્થળોએ જે કાચી ઈંટો તૈયાર કરાઈ છે અને ત્યાં જ કમોસમી વરસાદના ખાબકતા તૈયાર કાચી ઈંટો ધોવાઈ જતા ઉત્પાદકોને ભારે નુકસાની સહન કરવા સાથે અને મહેનત ઉપર પણ પાણી ફરી વળ્યું છે. જણાવી દઈએ કે મોટાભાગે પ્રજાપતિ સમાજના લોકો ઈંટોના વ્યવસાય સાથે જોડાયેલા હોય છે અને જેવો હાલ કુદરત સામે લાચાર બનીને બચેલો માલ સુરક્ષિત કરવા માટે કામે લાગ્યા છે. પેડિયા ગામ ચિત્તર તાલુકો જિલ્લો ભાવનગર. પરિસ્થિતિ શું છે વરસાદની પરિસ્થિતિ તો ખેડૂત માટે તો બહુ ખરાબ છે, કારણ કે લીંબુ છે, કેરી છે, ચીકુ છે, બાજરી છે, આ બધાના નડતરરૂપ અને એટલી બધી નડતરરૂપ કેરીવાળા તો નાહી ગયા. જ્યાં મોટાભાગની કેરી ભાવનગર જિલ્લાની એક્સપોર્ટ થાય છે, પણ જ્યાં કેરી એક્સપોર્ટ થવાની તૈયારી થઈ, લેવાની તૈયારી થઈ અને આ વાવાઝોડુંનો વરસાદ આવ્યો એટલે એ તો એ ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો હસકાઈ ગયો. લીંબુમાં એવી પરિસ્થિતિ થઈ કે લીંબુના ઉતારા હતા નહીં ઠામુકા, અને પાક નહોતો, એના ભાવ હતા. જ્યાં પાક થવાની તૈયારી થઈ અને આ વાવાઝોડાનો વરસાદના હિસાબે મોટાભાગના ખરી ગયા અને કોક રહ્યા છે એને લીંબુનો કાંટો વાગે એટલે એને સાંધી પડી જાય, એ પણ ફેલ થાય. આંબામાં જે કેરી હતી, કદાચ આંબામાં થોડી ઘણી રહી ગઈ હોય, પણ એમાં જે કરા પડ્યા હતા, જે કેરીને કરો અડ્યો હોય, અત્યારે આપણને કેરી સારી લાગે, પણ જ્યારે એ ઓરમાં નાખીને ત્યારે પાક ઉપર મૂકે તો જ્યારે ખોલે ત્યાં અંદર સાંધી પડી જાય એટલે ખવાય એવી ન રહે. એટલે પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે અને સરકાર દરેક વખતે પેકેજ જાહેર કરવાની વાત કરતી હોય છે. મારું નામ વિનુભાઈ પ્રજાપતિ છે. હું અમે હાલ કંથારિયાના વતની સેવી અહીંયા ઈંટના ભઠ્ઠામાં મજૂરી કામ કરીએ છીએ. કમોસમી માવઠાના હિસાબે નુકસાન થયેલું છે શેઠને, તો શેઠને સહાય આપે તો અમને મજૂરને મળે રહે એવી સરકારશ્રીને વિનંતી છે. કેટલું નુકસાન થયું છે? નુકસાન થયું જો આખા પરિવાર પૂરતું ભઠ્ઠા પૂરતું ગણીએ તો ઘણું કહેવાય અંદાજે, પણ અમારા પૂરતું ગણીએ ને તો લાખો રૂપિયાનું તો ખરું જ એમ. આમાં કેવી મહેનત રહેતી હોય? મહેનત તો યાર ફૂલ 18 કલાક કામ કરીએ છીએ, મજૂરી કામ કરીએ છીએ. હાલ અત્યારે હું પોઝિશન શું થયું હોય? ઈંટોને શું તકલીફ પડી? ઈંટોને આ કમોસમી માવઠાના હિસાબે ઈંટ ઓગળી ગયેલી છે, તો શેઠને સહાય મળે તો મજૂરને પાછો આ મળે. પરિવાર કામ આવે ઈંટો ઓગળી ગયેલી? ગામ સિદ્ધસર, અમારે અહીંયા આજુબાજુમાં લગભગ 100 થી 150 ઈંટોના ભઠ્ઠા આવેલા છે. બાજુમાં ફરિયાદકા ગામ છે, વર્તેજ છે, ખોખરા, નાના ખોખરા, મોટા ખોખરામાં અમારા પુષ્કળ પ્રજાપતિ ભાઈઓના ભઠ્ઠા છે. જ્યારે આ વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે અમારે મોટા પાયે બહુ મોટું નુકસાન થયેલું છે. તો અમારી તરફ સરકારને પણ થોડીક નજર નાખીને જોવું, પ્રજાપતિ ભાઈઓ તરફ જરાક નજર નાખીને જોવું જોઈએ. જરાક ગમે તેવું હોય તો ખેતી માટે જે ખેડૂતો છે તેને કોઈ પણ વીમો બીમો આપે છે. અમને કોઈ પણ જાતની કોઈ સહાય આપવામાં આવતી નથી. અમે ઘણા નાના બાળકો સહિત રાતના 12 વાગ્યા જાગીને મહેનત કરીએ છીએ, છતાં સરકાર અમને કોઈ પણ જાતની કોઈ મદદ આપતી નથી. તો હાલ અત્યારે તો બહુ મોટા નુકસાન છે, કારણ કે એને આગાહી તો આપી હતી, પણ અમારથી જેટલી બનતી કોશિશ થતી હતી એટલી અમે કોશિશ કરી છે, છતાં નીચેથી પાણી અને પવનના કારણે બહુ મોટું નુકસાન થયેલું છે. ઈંટોને અત્યારે નુકસાન થયેલું છે, અંદાજિત લગભગ 45 થી 50 હજાર ઈંટનું નુકસાન છે અત્યારે. એટલે આજુબાજુના એરિયામાં લગભગ 200 થી 250